જિલ્લામાં રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરા સોલંકી ખેડૂતોની મદદે આવ્યા. ખાંભાના રાણીકપરા ગામે ખાનગી કંપનીએ ખેડૂતોના ગાળા માર્ગનો રસ્તો બંધ કરી દીધો હતો. ખેડૂતો દ્વારા રજૂઆત થતા હીરા સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા અને કંપની દ્વારા લગાવવામાં આવેલ તાળું તોડાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો. દરમિયાન તેમણે દાદાગીરી નહીં ચાલે તેવી ચેતવણી આપી. ખેડૂતોના હિતમાં કરાયેલા કાર્યવાહીનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે. તાળું તોડાવી ખેડૂતોનો રસ્તો ખુલ્લો કરાવવામાં આવ્યો હતો. સાથે સાથે વિડીયો જે છે સમગ્ર સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયો છે. અમરેલીમાં ધારાસભ્ય હીરા સોલંકી ખેડૂતોની મદદે દોડી આવ્યા હતા. જણાવવા માંગીશ કે ખેડૂતોના ગાળા માર્ગનો રસ્તો ખાનગી કંપની દ્વારા બંધ કરી દેવામાં આવતા ધારાસભ્ય દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સાથે જ હીરા સોલંકી ઘટના સ્થળે પહોંચ્યા અને કંપની દ્વારા લગાવવામાં આવેલ તાળું તોડાવીને રસ્તો ખુલ્લો કરાવ્યો. દરમિયાન તેમણે દાદાગીરી નહીં ચાલે તેવી ચેતવણી પણ આપી અને ખેડૂતોના હિતમાં કરાયેલા કાર્યવાહીનો વિડીયો જે છે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે.